સરપ્રાઈઝ તમારા માટે આવે એનું પ્લાનિંગ માટે જવાનું છે. બોટાદમાં બહુ એટલે બહુ જરૂરી કામ કરવા ગયા હતા. વરસાદ પડે, વરસાદ ચોમાસામાં વરસાદ ન પડે એવો ધોધમાર વરસાદ. આ આપણું ઢોળું હોનું જો કેટીએમ ને માન થોડું પોગાડ્યું, અહીંયા પોગાડ્યું ને તો પાછું બેન થઈ ગયું. ઘરની અળસ બારી કાઢે જો, લાળિયા થઈ ગયો ટોટલિંગ કાલ જો નહીં. વીણવાનો બધો બાકી, લાળિયા. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં દેશો. નો મજામાં હોય તો આપણો બ્લોગ જોતા રહો, મજામાં આવી જશો. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અને બધાને જય દ્વારકાધીશ. પાછા આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા, સવારે પડી ગઈ છે અને આ મેના રાણી લઈને અત્યારે નીકળવાનું ફટાફટ બોટાદ જવા માટે. થોડુંક ઇમ્પોર્ટન્ટ ખાસ કામ છે, બરોબર. સરપ્રાઈઝ તમારા માટે આવે એનું પ્લાનિંગ માટે જવાનું છે, પણ કહેવાય ને કે શુભ કાર્ય કરવા માટે જતા હોય પહેલાં આપણા માતાજી કુળદેવીને નાળિયેર વધેરવું જરૂરી છે. તો ફટાફટ ગામમાં જઈએ, નાળિયેર લેવી અને માતાજીને નાળિયેર વધેરવી, પછી નીકળીએ બોટાદ જવા માટે. પડ્યો નહીં અને શું કામ હતું એ થોડાક દિવસમાં જ આવે. સરપ્રાઈઝ છે તમારા માટે, બરોબર. જો મેળ આવશે તો કઈ વાંધો નહીં. ઓન ધ વે અત્યારે પાછા નીકળી ગયા આપણે ઘરે જવા માટે. પાળીએ પાળીએથી સીધા ઘરે. તમને થોડોક પલ્લેલો દેખાતો હોય છે. બોટાદની અંદર ને વરસાદ હતો, પલ્લી જાય એટલો. ને આ બાજુ જો અહીંયા રોડ કોરો છે, છાંટો વરસાદ નથી. કુદરતની કેવી લીલા છે કઈ ખબર ન પડતી. જેને જરૂર છે એને આવતો નથી, જરૂર છે આયા કરે. જો કે અત્યારે ખેડૂતો બધા એ છે કે વરસાદ ન આવો, હવે આવે તો કોણ આડા આવે. એમાં તો ફટાફટ નીકળી જાય ઘરે. બપોર પછીના 2 વાગ્યા જેવો સમય થયો છે ને વરસાદ નથી ને તો આપણે ગાયકા ઘરે પગી જઈએ ને આગળ જો આપણો સાથીદાર જાય વિપ્લવ. હજી વચ્ચે હું કહેતો હતો કે વરસાદ નથી, આગળ તરગરા વીટા હતા, જો પાછો વરસાદ શરૂ થઈ ગયો ભાઈ. આ જો પાછો શરૂ થઈ ગયો. વચ્ચે એક છાંટો વરસાદ હતો, પાછો વરસાદ શરૂ થઈ ગયો. વરસાદમાં પલાળતા ખસકાઈ ઘરે. ઘરે પોગાડી દીધા હતા અને હાનનો સમય થયો ને ભાઈ પાછો વરસાદ શરૂ થઈ ગયો. જો હેરાન કરવા પાછો વરસાદ આવે. ઘરે પહોંચ્યા હતા, કાલે સાંજે વરસાદ આવ્યો હતો. વ્લોગની શરૂઆતમાં પણ આપણે વરસાદ દેખાડ્યો હતો કાલ હાનનો. એનો એ સમય આજ થયો હોય, હવાર એનો એ સમય આજ પાછો હાનનો થયો હોય અને ભાઈ પાછો વરસાદ શરૂ થઈ ગયો. જોઈ લો, આ ખેડૂતોનો માર છે, બીજું કાંઈ નથી. ને આ જો પાણી શરૂ થઈ ગયું છે અને એ જે શરૂ થયો છે વરસાદ. આ જો ધાબા ઉપરથી પડે દેખાય તમને. ધોધમાર વરસાદ, ધોધમાર વરસાદ ભાઈ. दिस इज गंगा, हमारी गंगा मैडम क्या करे, इधर बांधी हुई है और आ भूरियो जो है रखड़े એની પર આપણે વિડીયો બનાવવાનો છે. અને વરસાદ ભાઈ શરૂ થઈ ગયો છે. પાછો વરસાદ ગાંગરવાનો શરૂ થઈ ગયો. વ્લોગ બંધ કર્યો ને તો પાછો વરસાદ શરૂ થઈ ગયો. મારે પાછો શરૂ કરવો પડ્યો. થતડાટી બોલાવે આપણે. પતરા છે ને તો ગાજે છે પતરા, થાર ફળિયામાં પાણી વહેતા થઈ ગયા. જોઈ વરસાદ પડે, વરસાદ ચોમાસામાં વરસાદ ન પડે એવો ધોધમાર વરસાદ ભાઈ. વરસાદ પડે કે ગાંડો. ઓહો, હું કેવું આ વરસાદ વિશે ભાઈ. The next day. ગુડ મોર્નિંગ. બીજો દિવસ ઉગી ગયો છે ને ભાઈ. કાલે ખતરનાક વરસાદ પડ્યો છે. હજી પાણી ટબો ટાઈસ પીર્યા છે. જરાક આપણું કેટીએમ વાડીની અંદર પડ્યું છે તો ધક્કો મારીને લેતા આવ્યું. વરસાદના લીધે રહ્યું ને હાલતું નથી, ખૂતી ગયું છે. કઈ નુકસાન થયું હોય ખેતરમાં થોડુંક એનાલિસિસ કરતા આવી. વરસાદના લીધે આ ગોબરી કરી ગંદી ભેંસ, હાવ ગંદી. જો ભાઈ આપણું કેટીએમ જો આ પડ્યું છે, દેખાય તમને? ઓહો, અહીંથી આપણે કાઢવાનું છે.
પાણી આમાં વરસાદ આવી ગયો તો બધું જો ગારો ગારો થઈ ગયો અને અહીંથી કેટીએમ લાવવાનું બહાર અને એની અંદર આપણા કાકા એમને શું વાવ્યું છે રીંગણી વાવી ધીસ ઇઝ રીંગણી અને પગે ખૂતી જાય જો તો દેખાય ને કેટલા ખૂતી જાય જો પગલા પડતા આવે તો વરસાદ બહુ આવી ગયો જો ગારો ચોટી ગયો ભાઈ કેટીએમ કાઢવી ફટાફટ ઓકે થઈ ગયું હેલું જાય છે લે તો જવા દે વાહ ભાઈ વાહ કેટીએમ શરૂ થઈ ગયું અને વાંધો હવે ભાઈ મને એમ થયું કે ધક્કો મારવો પડશે પણ કાંઈ વાંધો નહીં નીકળી ગયું હવે જો આમાં ગારામાં અહીંયા જ પડ્યું હતું આખો દી એ પાછું બંધ થઈ ગયું પૂરું શરૂ કરવું પડશે અને આપણે આ હાથડું લઈ જવાનું છે અને હેરિયો પણ જો અહીંયા પડ્યું તો ઓહો ભાઈ મકોડા જો તો દેખાય તમને એ ચોખ્ખું તા બસ જો મકોડા ઉખડ્યા કંઈ આ વરસાદના લીધે જો મકોડા બધામાં થઈ ગયા છે જો કેટલા બધા છે હા હાલો ફટાફટ ને આપણે હાથીને ઉપાડીને ઘરે લઈ દેવી અને અહીં કેટીએમની માથાકૂટ હાલે શરૂ કરવાની કેટીએમને માન થોડુંક પોગાડ્યું અહીંયા પોગાડ્યું તો પાછું બેન થઈ ગયું કીકું મારવાનું વેતું હોય જો ઉપડે જાય તો ઉપડી જાય લગાતાર ભાઈ 2 દિવસથી કેટીએમ રહ્યું ને આવીને પીડ્યું હતું વરસાદમાં પહેલું હવે જોઈ ઉપડે એક નહીં ઘરે તમને દેખાય ખાટલા ભર્યા વાસણ ઠામડા બારા કાઢ્યા કારણ કે ભાઈ દિવાળી હેલી આવે છે એની અળસ બારી કાઢે જો સાંજના 3 વાગ્યા છે ને પાછા આપણે વાડીમાં આવી ગયા છે તમને ખબર છે ને કાલ બહુ વરસાદ પડ્યો અને કેટલું નુકસાન થયું ને કપા કેવો કે નાખ્યો ને એ તમને જરાક બતાવી દઉં ભાઈ એનાલિસિસ કરવા આવે તો તેમ જો કપાની હાલત કેવી થઈ ગઈ હા લબડાઈ ગયો બિચારો કપા જો લાળિયા થઈ ગયો ટોટલિંગ કાલ જો નહીં જાય આ વીણવાનો બધો બાકી લાળિયા ટોટલિંગ વસ્તુ એવું નથી કે એક છોડો તેમ જો આ બધા છોડવા લાળિયા અને હારે એના કપાઈ છે બહાર દેખાઈ જાય અને વધી 1-2 દિવસ કદાચ જાય ને તો જે હેઠે જો પેશી પડી ગઈ છે ને આ બધી ઉગી જાય કપાઈ રહ્યો ને ઉગી જાય નાના રહ્યા કે ભાવ ખાસ કંઈ આવશે નહીં અને ભાઈ જો વરસાદના લીધે નુકસાન કેટલું આ બધે જો તમે થોળિયા લાળિયા ટોટલિંગ કપા લાળિયા થઈ ગયું અહીં કૂતરું એવું લાગે જો આ બાજુ અને આપણે અત્યારે આવી ગયા આ કપા વીણવા માટે કારણ કે જો તડકો આજ ખતરનાક કાઢ્યો હોય અત્યારે સમય 3 વાગ્યાનો થયો ને તડકો કાઢ્યો હોય પણ જેવો પાછા હમણાં 5-6 વાગ્યાથી પાછા વાદળ છાયા થાય ને પાછો વરસાદ આવવાનો થઈ જાય છે એટલે તડકાનો જેટલો તપ્યો હોય ને આ જો થોડો ખારો થયો હોય ને આ જો રાતનો વરસાદ હતો પણ આમ લાળિયા થઈ ગયું પણ બાકી કપા જો રૂ રેડી થઈ ગયું હોય તો આંટવાની જેટલો વીણાય ને એટલો વીણી લેવી એની અંદર તો શરૂ કરી નાખ્યું આપણે વીણવાનું કપા અડધું બાકી અહીં 10 સાજ જેવું અને અડધું અહીંથી આમ વીણી લીધું